દીકરા, હવે બસ થોડાક દિવસ જ બાકી છે પૂનમના. આ વાત 99% લોકોને ખબર નથી, કારણ કે દરેક રહસ્ય ભીડ માટે નથી હોતું. દીકરા, ધ્યાનથી સાંભળજે. દરેક માણસની કોઈને કોઈ કુળદેવી હોય છે. કોઈ ચામુંડા, કોઈ મહાકાળી, કોઈ મેલેડીમાં. પણ બહુ ઓછા લોકો છે જેમને જીવનમાં એકવાર પણ સપનામાં માના દર્શન થયા હોય. પણ દીકરા, પૂનમની રાત એવી છે જ્યાં વિશ્વાસ બોલે અને શબ્દો ચૂપ રહે. જો તારા ઘરમાં ગાય હોય ને, તો પૂનમના દિવસે એને શ્રદ્ધાથી રોટલો આપજે. દેખાડો નહીં, દિલથી. અને રાત્રે જ્યારે ઊંઘ આવે ત્યારે તારી કુળદેવીનું નામ શાંતિથી 7 વાર લેજે. કોઈ મંત્ર નહીં, કોઈ ડર નહીં, માત્ર વિશ્વાસ. નામ લઈ ચૂપચાપ ઊંઘી જજે દીકરા. સપનું આવે કે ન આવે એ પ્રશ્ન નથી. મુખ્ય વાત એ છે કે એ રાત્રે તું એકલો નહીં હોય. અને જો એ રાત્રે તારા સપનામાં કોઈ શક્તિનો અહેસાસ થાય તો યાદ રાખજે, આ ચમત્કાર નથી, આ તો મા મેલેડીના આશીર્વાદ છે. જય મેલેડી.